અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। સોશિયલ મીડિયાના માધ્યમથી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। સંઘવીએ કોંગ્રેસને લાયર ગેંગ એટલે કે જુઠ્ઠાણા ફેલાવતી ટોળકી ગણાવી છે। બ્રિજને તોડી નવો બનાવવા રાજસ્થાનની કંપનીને કામગીરી આપવામાં આવી હોવાની વાત પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવી। અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે પોસ્ટ શેર કરી અને પ્રહાર કર્યા। સોશિયલ મીડિયાના માધ્યમથી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। આપ એ પોસ્ટ જોઈ રહ્યા છો અત્યારે। લાયર ગેંગ ગણાવી છે એટલે કે જુઠ્ઠાણા ફેલાવતી ટોળકી કોંગ્રેસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગણાવી છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મનીષભાઈ, આપનું સ્વાગત છે। હાટકેશ્વર બ્રિજ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। આ સાથે લાયર ગેંગ ગણાવી છે। આપની પ્રતિક્રિયા? મને એમ લાગે છે કે ભ્રષ્ટાચારી ગેંગ અત્યારે કોંગ્રેસને જૂઠનું કે જેને જોરથી બોલવું, વારંવાર બોલવું જૂઠું, એની કોઈની આગળ સત્તાવાર એજન્સીને સર્ટિફિકેશન હોય, સમગ્ર દેશ જાણે જુઠ્ઠાણાને ભ્રામકતા ફેલાવનાર ભાજપાના ભ્રષ્ટ શાસનના પાપે અમદાવાદ શહેરી નાગરિકોના કરોડો રૂપિયા ડૂબ્યા છે। આ ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો સમાન હાટકેશ્વર બ્રિજ જેને લોકોની સુવિધા માટે ઊભું કરવાને બદલે એમના કમલમના કૌભાંડમાં એ પૈસા ગયા અને જેના પાપે આખી ખેલ પડ્યો એ હજી વાત નથી કરતા। એમ નથી કહેતા કે આ હાટકેશ્વર બ્રિજની આખી જે ખેલ હતો એમના ફાઇનાન્સરો હતા, જે ચૂંટણી ફંડ મેનેજરો હતા, એના પાપે આ અમદાવાદ શહેરના નાગરિકોને મુશ્કેલી પણ વધી અને બેનમૂન ભ્રષ્ટાચારના નમૂનાને તોડવો પડશે। એમને લાજવાન બદલે ગાજવાની પ્રવૃત્તિ, મને દુઃખ એ વાતનું થાય છે કે એકાદો શબ્દ ચોરીને કહેવા જાય છે પણ મૂળભૂત વાત એ નથી કહેતા કે આ ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો એક ભાજપા શાસનનો કમલમના કૌભાંડનો જીવતો જાગતું ઉદાહરણ છે। આ સરસ મજાનો બ્રિજ જે લોકોની સુવિધા માટે બનવો જોઈએ એની બદલે આ બ્રિજના જે ભ્રષ્ટાચારના ખેલ હતા એના કારણે આપણે સુવિધાથી વંચિત રહ્યા। હજારો નાગરિકોને તકલીફ પડી, લાખો વાહન ચાલકોને તકલીફ પડી। તમે ક્યાંય જોયું એક કમલમ તૂટ્યું, એક કમલમની ડિઝાઇન ખોટી થઈ? પણ શહેરી નાગરિકોની હોય કે ગ્રામીણ નાગરિકોની એના સુવિધાના બધા પુલો તૂટે, કારણ કે એમને ચંદાદો ધંધાલોનો જે ખેલ કર્યો છે ભ્રષ્ટાચારનો, કમિશન વાળો, એ કમલમના કૌભાંડના પાપે આજે હાટકેશ્વર બ્રિજના જે શહેરી નાગરિકોની સુવિધાને બદલે મુશ્કેલીનો બ્રિજ બની ગયો હતો, એમાં કરોડો રૂપિયા તોડવા માટે આપવા પડશે। જે બનાવવા માટે કરોડો રૂપિયા તિજોરીમાં ખર્ચા એ તોડવા માટે, અને એનો નિર્ણય પણ ન કરે, સતત જૂઠાણું ફેલાવવામાં, રૂડકીનો રિપોર્ટ આવશે, કોર્પોરેશનનો રિપોર્ટ આવશે। અરે ભાઈ, તમારો આ ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો છે, તમારી નિષ્ફળતાને ઉજાગર કરતો આ નમૂનો છે। હાટકેશ્વરનું એક મોડેલ તો અમારે ભાજપાના શાસકોને ભેટ આપવાનું છે કે તમારા બેનમૂન ભ્રષ્ટાચારના પાપે આજે ગુજરાતના નાગરિક અને અમદાવાદ શહેરના નાગરિકો મુશ્કેલીમાં મુકાણા। જી આભાર મનીષભાઈ અમારી સાથે જોડાવા માટે। તો ભાજપ જુઠ્ઠાણા ફેલાવી રહી છે, આ વાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવી। હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર કરી નાગરિકોના પૈસા પાણીમાં ગયા હોવાની વાત કોંગ્રેસે જણાવી। આપણી સાથે ફોન લાઈન પર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જોડાયા છે કોંગ્રેસમાંથી। ઇમરાનભાઈ, આપનું સ્વાગત છે। હાટકેશ્વર બ્રિજ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પક્ષ પર પ્રહાર કર્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી। આપની પ્રતિક્રિયા? જે હાટકેશ્વર બ્રિજ છે, હું પહેલાથી કહેતો આવ્યો છું કે હાટકેશ્વર બ્રિજ છે એ ભ્રષ્ટાચારનું બ્રિજ છે। અમે જ્યાં સંકલન સમિતિની મિટિંગના અંદર દર મહિને થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પોતે વિરોધ કરે છે। ત્યાંના સ્થાનિક જે વિસ્તારના અંદર હાટકેશ્વર બ્રિજ આવેલો છે એ જે ડોક્ટર છે ત્યાંના ધારાસભ્ય, એ પોતે જયારે કહેતા હોય કે હાટકેશ્વર બ્રિજના અંદર જે પ્રજા હેરાન થઈ રહી છે અને જે પ્રમાણે આ બ્રિજ બન્યું ત્યારથી લોકો વિરોધ કરતા હતા કે ભાઈ આમાં ખૂબ મોટા પ્રમાણમાં થયેલું, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર જે સમયમાં બ્રિજ મંજૂર થયો હતો, જે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં અને પછી સ્ટેન્ડિંગ કમિટીના અંદર, ત્યારથી આ બ્રિજ પ્રત્યે જે શંકા હતી એ સાચી જ ઠરી છે। અને બ્રિજ 6 મહિનાના અંદર જ જે પ્રમાણે એનું જે બ્રિજના અંદર નુકસાન થયું છે મોટા પાયે, એ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ અને જોઈ રહ્યા છીએ। એટલે જે પ્રમાણે જે હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી તરફથી જે ટ્વીટ કરીને જે સોશિયલ મીડિયામાં જે જવાબ આપે છે, હર્ષભાઈ સંઘવીને કહેવા માંગુ છું, રૂબરૂ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર આવો, તમને બતાવું ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર કે શું પરિસ્થિતિ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને અમદાવાદ શહેરના તમારા બધા જ ધારાસભ્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જયારે સંકલન સમિતિની મિટિંગના અંદર હોય છે ને ત્યારે હૈયા વરાળ કરતા હોય છે કે અમારા કામો જે પ્રમાણે નથી થતા અને જે આ બ્રિજની કામ છે એના અલાવા જે અમદાવાદ શહેરના અંદર બીજા બ્રિજો છે
એ બ્રિજોના અંદર પણ આ જ હાલત છે. એટલે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અને મંત્રીઓની આદત છે કે જૂઠ બોલવું અને મોટેથી બોલવું અને વારંવાર બોલવું. આ જ પરિસ્થિતિ છે. એટલે જે અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ છે, ભ્રષ્ટાચારનો સૌથી મોટામાં મોટો જે અત્યાર સુધીનો કરપ્શન થયેલું છે. અને બીજા જે પ્રમાણે અમદાવાદ શહેરના અંદર બ્રિજને આપને વાત કરું કે વિશાલાથી નારોલનો બ્રિજ છેલ્લા 1 વર્ષથી રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. 1 વર્ષથી આ કામ 5 માણસ કામ કરે છે, 5 માણસો ખાલી. હું નીકળું છું ત્યાંથી જોઉં છું પ્રજાના પેટ્રોલ જે પ્રમાણે ત્યાં પેટ્રોલનો ધુમાડો થાય છે, લોકો ટ્રાફિકમાં અટવાઈ જાય છે. અને આ જે કામ જે ગોકુળ ગતિ જે 5 માણસો કામ કરતા હોય. એટલે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના લોકો જૂઠ બોલવાનો એમને એક સમજો એમની આદત બની ગઈ છે. અને જૂઠ બોલવાનું અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાનો જે પ્રજાના ટેક્સના પૈસા લોકો ભરે છે એના બેફામ ખોટો દુરુપયોગ કરી રહ્યા છે. આભાર ઇમરાનભાઈ, અમારી સાથે જોડાવા માટે. આપણી સાથે કોંગ્રેસ નેતા પ્રગતિબેન આહિર ફોન લાઈન પર જોડાયા છે. પ્રગતિબેન, આપનું સ્વાગત છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષિત સંઘવીએ કોંગ્રેસને લાયર ગેંગ એટલે કે જુઠ્ઠાણા ફેલાવતી ટોળકી ગણાવી છે અને સાથે હાટકેશ્વર બ્રિજને લઈને પ્રહાર પણ કર્યા છે. આપની પ્રતિક્રિયા? બેન, હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા પહેલા એમણે એમના પોતાની અંદર ઝાંખીને ચેક કરવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર કેટલો મોટો છે. ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર કઈ એવું તો નથી કે આ પહેલી વાર કોઈ બ્રિજ તૂટ્યો છે અને એમના માટે કોંગ્રેસ છે આંદોલન કરી રહી છે. બેન, આપણે જયારે બોપલવાડો બ્રિજ હજી તો અમિતભાઈ શાહ ઓપનિંગ કરીને ગયા હતા અને એના 1 વીકની અંદર એ બ્રિજ આપણને તૂટી જાય છે અને બંધ કરી દેવામાં આવે છે. આપણે દ્વારકાના સુદર્શન બ્રિજની વાત કરીએ તો એ 5 મહિના પહેલા નરેન્દ્રભાઈ મોદી પોતે જઈ અને ત્યાંનું ઓપનિંગ કરે છે અને આજે બંધ કરી દેવામાં આવે છે બ્રિજને, કેમ કે એ બ્રિજના આપણને સળિયા દેખાવા માંડે છે. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પેલા પોતાના જે ભ્રષ્ટાચાર કર્યા છે એના ઉપર જોવાની જરૂર છે. એ જે ખોટા બ્રિજ બનાવી અને લોકોના જીવને જોખમમાં મૂકે છે એ જોવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવી રીતે ટ્વીટ કરીને આવે છે પણ લોકો સમક્ષ જઈ અને પૂછે તો એમને ખ્યાલ આવે કે કેવડો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ને એના ભ્રષ્ટાચારમાં કેટલા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. મોરબી કાંડને ના ભૂલવું જોઈએ, TRP કાંડને ના ભૂલવું જોઈએ, તક્ષશિલા કાંડને ના ભૂલવું જોઈએ, આપણે પાલનપુરના બ્રિજને ના ભૂલવો જોઈએ. હર્ષભાઈ સંઘવી કેમ ત્યારે કોઈ એવા ટ્વીટ નથી કરતા કે અમારા ભ્રષ્ટાચારના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે? એટલે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર. સમયનો અભાવ છે પ્રગતિબેન, અમારી સાથે જોડાવા માટે આપનો આભાર.